નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા ખાતે ગણેશ મહોત્સવના આયોજક સાથે મીટિંગ યોજાઈ। ખાસ શ્રીજી વિસર્જન માટે તૈયારીઓ અને આયોજન અંગેની મીટિંગ યોજાઈ હતી, જેમાં ગણેશ મંડળના આયોજકો અને વહીવટીતંત્રના અધિકારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પાદરાના પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે પાદરાના ગણેશ મહોત્સવના આયોજકો મંડળની મીટિંગ યોજાઈ, જેમાં પાદરા નગરપાલિકા અને પોલીસ વિભાગ સાથે ગણેશ મંડળના આયોજકો સાથે મીટિંગ યોજાઈ, જેમાં વડોદરા ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદી તથા પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએ ચારણ તથા પાદરા નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરવ સોની તથા કારોબારી ચેરમેન સચિન ગાંધી તથા પાલિકાના સદસ્ય સહિત ગામના આગેવાનો અને ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। મીટિંગના પ્રારંભ પાદરા નગરપાલિકાના સદસ્ય નયન ભાવસાર અને પરેશ ગાંધીએ વિસર્જન અંગેની માહિતી આપી અને આ વર્ષે શ્રીજીનું વિસર્જન પાદરાના અંબાજી તળાવ ખાતે કરવામાં આવશે, જેની સમગ્ર વ્યવસ્થા પાદરા નગરપાલિકા દ્વારા કરવામાં આવશે, જે માટે પાલિકાના કર્મચારીઓ અને સ્ટાફ પણ હાજર રહ્યો। સાથે વિસર્જનની વ્યવસ્થા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। આજરોજ પાદરા તાલુકા વિસ્તારમાં પાદરા શહેરમાં જે આગામી ગણપતિ વિસર્જનનું જે આયોજન કરવામાં આવેલ છે, એના ભાગરૂપે પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ઉપરાંત નગરપાલિકાના હોદ્દેદારો તથા જનપ્રતિનિધિ ઉપરાંત અધિકારીઓ વહીવટીતંત્ર સાથે એક મિટિંગનું આયોજન કરેલું, જેમાં જે ગણપતિ વિસર્જનના જે આયોજકો છે એમની સાથે આપણે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી, જેમાં વિસર્જનના રૂટ બાબતે, વિસર્જનમાં ટ્રાફિક મેનેજમેન્ટ, ક્રાઉડ મેનેજમેન્ટ ઉપરાંત તરવૈયા, ક્રેન વગેરે બાબતેમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। એમની જે કંઈ પણ રજૂઆતો હતી એ રજૂઆતોને ધ્યાને લીધી અને એનું વહીવટીતંત્ર તથા નગરપાલિકા સાથે સમાધાન થાય એ પ્રમાણેના પણ આગામી સમયમાં પ્રયત્નો કરવામાં આવશે। આ ઉપરાંત પાદરા પોલીસ તરફથી જે કંઈ કાયદો અને વ્યવસ્થા બાબતે જે પણ તૈયારીઓ કરવામાં આવેલી છે એ તૈયારીની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી અને આગામી ગણેશ વિસર્જન તથા ઈદે મિલાદનું જે જુલુસ છે એનો પણ સાથે સાથે બંને તહેવારો જે છે આગામી એ શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય એ માટે પાદરા પોલીસ, વડોદરા ગ્રામ્ય પોલીસ પૂર્ણ રીતે સજ્જ છે અને આગામી તહેવારને શાંતિપૂર્વક રીતે પૂર્ણ કરવા માટે આપ લોકોનો જે સાથ અને સહકાર અત્યાર સુધી જે મળ્યો છે અને જે મળતો આવે ભવિષ્યમાં પણ એ સાથે આપણે સારી રીતે ગણેશ વિસર્જન પૂર્ણ કરશું। પાદરા નગરપાલિકા દ્વારા અને પોલીસ સ્ટાફ અને જીઈબીની ટીમ દ્વારા આજે તમામ ગણેશ મંડળોની મિટિંગનું આયોજન રાખ્યું હતું, જેમાં શાંતિપૂર્ણ રીતે દર વર્ષે જેમ ગણેશજીનું વિસર્જન થાય છે અને નગરપાલિકા તમામ વ્યવસ્થા જે કરે છે એના ભાગરૂપે આજે એક ગણેશ મંડળોના આયોજકોનું મિટિંગ જે રાખી હતી એ સફળ રહી છે અને નગરપાલિકાએ તમામ એવી વ્યવસ્થા જે કરી છે કે નગરજનોને તકલીફ ના પડે, તરવૈયા હોય, બોટ હોય, તરાપા હોય, ક્રેન હોય, આ બધી જ અને ગઈ વખત જે નગરપાલિકાની ટીમ અને અમારા યુવા અને એવા ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્ય ઝાલા બાપુએ જે વચન આપ્યું હતું એ પ્રમાણે આ વખત અને દર વર્ષે પણ અંબાજી તળાવમાં જ વિસર્જન થાય એ રીતે તૈયારી પૂરેપૂરી નગરપાલિકાની ટીમ દ્વારા થયેલી છે।